નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડ પંથકમાં આજે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના બાયડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે સોળે શણગાર સજી વડલાની પૂજા અર્ચના કરી હતી. મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વડલાની પ્રદક્ષિણા કરી સૂતરોનો દોરો બાંધી અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગ્યા હતા. સત્યવાન સાવિત્રીની કથાને યાદ કરી મહિલાઓએ યમરાજ પાસે પતિના રક્ષણ અને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. તહેવારને કારણે બાયડના મંદિરો અને વડલાના વૃક્ષો આસપાસ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે બજારોમાં પૂજાની સામગ્રી અને ફૂલોની ખરીદી માટે પણ ભારે ચહલપહલ રહી હતી. આમ બાયડ પંથકમાં વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના અતૂટ બંધનનું પ્રતીક બની રહ્યો છે. સાવિત્રી માત કી જય. આજે વટ સાવિત્રી વ્રત છે. હું તરુણકુમાર સોલાલ ભટ્ટ, બાયડ ગુરુમુક્તેશ્વર મહાદેવ. આજે વટ સાવિત્રી વ્રત નિમિત્તે બહેનો પોતાના પતિનું આયુષ્યની પ્રાપ્તિ થાય, એમની જીવનની અંદર વૈધવ્ય યોગ દૂર થાય, ઘરની અંદર સુખ સંપત્તિ શાંતિ અને વંશમાં વૃદ્ધિ થાય એટલા માટે આ વ્રત કરતી હોય છે. આ દિવસે બહેનો ઉપવાસ રાખી અને સવારે વટવૃક્ષની પૂજા કરતી હોય છે. વટવૃક્ષની પૂજાની અંદર પૂજા કર્યા પછી કાચા સૂતરથી વટવૃક્ષની યથાશક્તિ 21, 51 કે 108 પ્રદક્ષિણા કરી પોતાના પત્ની લાંબી ઉંમર માટે ભગવાનની પ્રાર્થના કરતી હોય છે.